વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં તુવેર દાળનો જથ્થો આ મહિને નથી આવ્યો। સરકારે તુવેર દાળના જથ્થાની ખરીદી નથી કરી। સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને 50 રૂપિયા કિલો તુવેર દાળ મળે છે, જ્યારે પ્રોવિઝનલ સ્ટોરમાં 160 થી 170 રૂપિયા કિલો દાળ મળે છે। એટલું જ નહીં, છેલ્લા એક માસથી સસ્તા અનાજ વિતરણ માટેનું સર્વર પણ ડાઉન હોય છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। લોકસભાના ચૂંટણીનું પરિણામ આવતા જ ગરીબોના રસોડેથી દાળ થઈ ગાયબ। તુવેરની દાળ મોંઘી થતા રેશન કાર્ડ પર તુવેરની દાળ આપવામાં આવતી હતી, પરંતુ એ હવે ગરીબો દાળ નહીં ખાઈ શકે। મંતવ્ય રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। આપ જોઈ શકો છો, આ સસ્તા અનાજની દુકાન છે। નામ આપી દીધું દીનદયાળ ગ્રાહક ભંડાર, પરંતુ પંડિત દીનદયાળના જે નીતિ નિયમો હતો એને સરકાર નેવે મૂકી રહી છે। ગરીબોની ચિંતા નથી કરી રહી, કારણ કે લોકસભાનું પરિણામ આવ્યું। હવે ગરીબોના મતની જરૂર નથી, એટલે સસ્તા અનાજના દુકાનમાંથી તુવેરની દાળ ગાયબ થઈ છે અને ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પરંતુ સર્વર પણ ખોટકાયેલું રહે છે। એટલે ગરીબોને રોજગારી છોડી અને અહીંયા લાઈનમાં ઊભા રહેવું પડે છે। આપ જોઈ શકો છો કે મંતવ્યની ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે પહોંચી છે। અહીંયા સર્વર ખોટકાયેલું છે અને સાથે તુવેરની દાળ પણ નથી। આપણે અહીંના દુકાનદાર સાથે વાત કરીશું। શું કહો છો, ગરીબોને તમે તુવેરની દાળ નથી આપી રહ્યા? ના, આ વખતે આ મહિને જૂન મહિનામાં અમને પરમિટ નથી મળી, અને પરમિટ નથી મળી એટલે તુવેરની દાળની પૈસા પણ અમે નથી ભર્યા। એટલે ખ્યાલ છે અમને કે આ મહિને દાળ નથી આવવાની, એટલે અમે ગ્રાહકોને એ રીતના પ્રમાણે સૂચના પણ આપીએ છીએ। એટલે હવે રેશન કાર્ડના જે ગ્રાહકો છે એમને તુવેરની દાળ નહીં મળે એવું ખરું? આ મહિના પૂરતું તો નથી મળ્યું, આવતા મહિનેથી સરકારનો જથ્થાની વ્યવસ્થા થશે, આવતા મહિનેથી મળી શકે છે। શું કહો છો, આ તુવેરની દાળનું પરમિટ નહીં આપવા પાછળ બહાર મોંઘી દાળ થઈ છે એવું હોઈ શકે? એ તો ધ્યાનમાં નથી અમારે, પણ એટલું છે કે આ મહિને પરમિટ નથી મળી અને પૈસા નથી ભર્યા એટલે દાળ નથી આવી, એટલે દાળનું વિતરણ અમે નથી કરી શક્યા। દુકાનદારને પણ દુકાન ચલાવવાની હોય છે, તે એટલે બોલી નથી શકતા, પરંતુ બહાર દાળ મોંઘી થઈ 180 થી 190 રૂપિયા થયા, એટલે સરકારે ગરીબોને 50 રૂપિયા જે દાળ આપવામાં આવતી હતી એ બંધ કરી છે। એટલે કહી શકાય કે મતનું રાજકારણ રમતી સરકારે ગરીબોના રસોડેથી તુવેરની દાળ ગાયબ કરી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।